સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે અરવલ્લી જિલ્લામાં 10 કિલોમીટરની પદયાત્રા યોજાઈ હતી। જિલ્લા કક્ષાની યાત્રા મોડાસા તાલુકાના ઝાલોદર ગામેથી શરૂ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો, અધિકારીઓ, વિવિધ સંગઠનના હોદ્દેદારો, વિદ્યાર્થીઓ, આંગણવાડી કાર્યકર તેમજ મહિલાઓ અને પોલીસના અધિકારીઓ જોડાયા હતા। અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં યાત્રા પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું હતું। ત્યારબાદ મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યાત્રાનું સંપન્ન થયું હતું। ये वागता था અને લોકો ખૂબ ઉત્સાહ સાથે ચાલ્યા। એક ભારત શ્રેષ્ઠ ભારતના જે સરદાર સાહેબનું વિઝન હતું એમને ચરિતાર્થ આજે આપણા માનનીય વડાપ્રધાનશ્રીને નેતૃત્વમાં આપણે બધા કરી રહ્યા છે, તો એ યાત્રા ખૂબ સુખપૂર્વક અને ઉત્સાહપૂર્વક પૂરી થઈ છે। અરવલ્લીના મોડાસા ખાતે જિલ્લા કક્ષાની એમની યુનિટી માર્ચ યોજાઈ હતી। તેમાં મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લામાંથી યુવાનો, વડીલો, માતાઓ, બહેનો જોડાયા હતા અને જે સરદાર સાહેબનું સપનું હતું એક ભારત શ્રેષ્ઠ ભારત એના બીજાના ગાયન સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ઠેર ઠેર આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું।